ધોરણ 5ના ગુજરાતી વિષયના રામાયણના પાઠને લઈ વિવાદ સામે આવ્યો છે। રામ, લક્ષ્મણ અને શૂર્પણખાનો સંવાદ અલગ રીતે રજૂ કરાતા વિવાદ થયો છે। રાજકોટ આચાર્ય સંઘના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોજીત્રાનું નિવેદન, પાઠ્યપુસ્તકનો જે સંવાદ છે તેવો સંવાદ રામાયણમાં છે જ નહીં। ધોરણ 5ના ગુજરાતી વિષયના નંબર 9ના પાઠમાં વિવાદ સામે આવ્યો છે। પાઠ્યપુસ્તકની ભૂલ કે પછી લેખકની ભૂલ છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। પાઠ્યપુસ્તકમાં બાળકોને ખોટું ભણાવાતું હોવાથી ચર્ચાએ જોર પકડ્યું છે। જે સંવાદો લખવામાં આવ્યા છે આ સંવાદો અલગ છે અને રામાનંદ સાગરની જે રામાયણ છે તેની અંદર રામ, લક્ષ્મણ અને શૂર્પણખાના જે સંવાદો છે તે અલગ છે। આપણી સાથે જે ડોક્ટર શૈલેષભાઈ સોજીત્રા જે વર્ષોથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને આચાર્ય સંઘના પ્રમુખ છે। સર, બંને તમે જોયું, તમે પુસ્તક પણ જોયું ધોરણ 5નું, અને તમે રામાનંદ સાગરની રામાયણ અને રામાયણનું આપ જ્ઞાન પણ ધરાવો છો। શું બંને અલગ અલગ સંવાદો છે? રામાયણ અને રામ એ સમગ્ર હિન્દુસ્તાન માટે આદર્શ છે, જેને મર્યાદા પુરુષોત્તમ તરીકે આપણે ઓળખીએ એવા રામનો સંવાદ આ પાઠ્યપુસ્તકમાં મારા ધ્યાને મેં જોયું કે રામાનંદ સાગરને જે રામાયણ પ્રસ્તુત થઈ અને જે એમાં રામ અને શૂર્પણખાનો જે વાર્તાલાપ છે તેનાથી વિપરીત રીતે આમાં પ્રસ્તુત થયેલ છે। રામાયણની અંદર રામ અને શૂર્પણખાનો જે વાર્તાલાપ મૂળ છે એમાં શૂર્પણખા અને રામ વચ્ચે જ્યારે વાર્તાલાપ ચાલતો હતો, શૂર્પણખા જીદ કરતી હતી રામ સાથે લગ્ન કરવા માટે। એવામાં લક્ષ્મણજી આવે છે અને શૂર્પણખા એમના તરફ પૂછે છે રામને કે આ કોણ છે? તો રામે જવાબ આપે છે કે મારો ભાઈ છે, તો હું એમને લગ્નનો પ્રસ્તાવ કરું એવું શૂર્પણખા બોલે છે, રામ નથી બોલતા। ત્યારે રામ એમ કહે છે, તું સ્વચ્છંદી નારી છો, તું જિદ્દી છો, હું તને રોકી ના શકું, એટલું જ કહે છે। જ્યારે પાઠ્યપુસ્તકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તલવારધારી યુવાનનું રૂપ પણ સરસ છે અને તું લક્ષ્મણને પૂછ, રામ આવું બોલતા નથી। આ સંપૂર્ણ વિપરીત સંવાદ છે, એ શૂર્પણખાનો સંવાદ છે અને રામ એમાં એટલું જ કહે છે કે તું સ્વચ્છંદી નારી છે, તું કરી શકે, મારે તને રોકવી નથી। આટલો સંવાદ છે, એટલે વિપરીત સંવાદ છે। મર્યાદા પુરુષોત્તમ રામ દ્વારા આવો સંવાદ હોય જ ના શકે, શક્ય જ નથી, ગમે તેને પૂછી તો પણ શક્ય નથી। સર, આ જે અમુક સવાલો છે એ પણ એવા કરવામાં આવ્યા છે કે આપણી સ્કૂલની અંદર જો શૂર્પણખા આવી જાય તો શું કરી, આવા વાહિયાત સવાલો પણ કરવામાં આવતા હોય છે। મારા ધ્યાને જે આવ્યું છે એ મુજબ હું કહું તો કે શિક્ષણ એ સાયકોલોજી સાથે જોડાયેલું છે, બાળ વિજ્ઞાન સાથે જોડાયેલું છે, ત્યારે બાળકની સાયકોલોજી ઉપર આવી કોઈ નેગેટિવ અસર ન થાય, એટલે આપણી શાળામાં શૂર્પણખા આવે એવો સવાલ હોવો જોઈએ નહીં। ખાસ કરીને